પાદરાના જાસપુર મહીસાગર નદી કિનારે આવેલ હનુમતિયા મંદિરના પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ભરતદાસજી મહારાજની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતોનું પૂજન તથા પાદુકા પૂજન યોજાયું હતું। પરમ પૂજ્ય બ્રહ્મલીન ભરતદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે મધ્ય ગુજરાત શ્રી રામાનંદ વીરક મંડળના શ્રી જમણાદાસજી મહારાજની અધ્યક્ષતામાં સંત સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યમાંથી અનેક ધર્મ સ્થળોએથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી મોહનદાસજી મહારાજ, રાધારમણદાસજી મહારાજ, કેશવદાસજી મહારાજ સહિત અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આવેલ અગ્રણી સંતોએ શ્રી જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ શ્રીનો ફોટો જાસપુરના મહંત રાધારમણદાસજી મહારાજને આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે આવેલ સંતો મહંતોનું સ્વાગત પણ કરાયું હતું। આ પ્રસંગે જાસપુરના હનુમંતિયા મંદિરે અવિરત સેવા કરતા અને મંદિરની સાથે જોડાયેલા ભક્તો અને કાર્યકરોનું શાલ ઓઢાડી ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ભરતદાસજી મહારાજની પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું। સાથે આવેલ અતિથિ સંતો મહંતોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યાં સંતો મહંતો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જાસપુર ખાતે ફલાહારી પૂજ્ય ભરતદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજ એક વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મધ્ય ગુજરાત રામાનંદ વીરક મંડળના સંતો, વિશેષ અતિથિ સંતો અને આ પુણ્યતિથિ નિમિત્તે એ જે ભંડારાનું આયોજન કર્યું છે એ એક પરંપરા છે, જે રામાનંદ સંપ્રદાયમાં ગુરુ પરંપરા રીતે ભરતદાસજી મહારાજની આ પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। રામાનંદ સંપ્રદાય એમાં અમારે ભરતદાસજી મહારાજ દિગંબર અખાડેથી હતા, તેરાભાઈ ત્યાગીમાંથી છે, એટલે આજનો આ પુણ્યતિથિ નિમિત્તે સંતો દ્વારા, ભક્તો દ્વારા, અતિથિ વિશેષ સંતો દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। અને આમાં એક સરકારશ્રીને વિનંતી કે જે જાસપુર ગામથી હનુમતિયા આવવા માટે રસ્તો બહુ જ ખરાબ હોવાથી એક રોડ મંજૂર કરવામાં આવે અને પાકો રોડ બનાવવામાં આવે એવી અમારી ઈચ્છા છે। જય શ્રી રામ।